કેમ છો મારા વાલા ભૂલકા? મજામાં છો ને બધા? ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 4 અંત તરફ આગળ વધી રહ્યા છીએ, રાઈટ? હવે તમને પેજ નંબર 87 પર દાખલા નંબર 4.21 ની આપણે વાત કરી રહ્યા છીએ, બરાબર? પ્રશ્ન શું છે? તો કે t બરાબર 0 સમય, તો સમય આપી દીધો છે 0, રાઈટ? 0 સમય ઉગમ બિંદુથી 10 જે કેરેટ મીટર પ્રતિ સેકન્ડના v0 સદિશ છે 10 જે કેરેટ મીટર પર સેકન્ડ ના વેગથી ગતિ શરૂ કરે છે અને xy સમતલમાં તેનો પ્રવેગ એટલે સદિશ a બરાબર 8i કેરેટ પ્લસ 2 જે કેરેટ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તો કયા સમયે તેનો એક્સિયામ 16 થશે? સમય પૂછ્યો છે t what? તો x 16 મીટર થાય, રાઈટ? તે સમયે તેનો y યામ કેટલો હશે? ધેટ મીન્સ y પ્રશ્ન પૂછ્યો છે, રાઈટ? એના પછી છે આ સમયે તેની ઝડપ કેટલી હશે? ઝડપ પૂછી છે એટલે મૂલ્ય કેટલું હશે, રાઈટ? યાદ હોય તો ઉદાહરણમાં સેમ ટુ સેમ દાખલો ગણેલો છે. તે વખતે પણ આ દાખલાની સમજૂતી આપી દીધી હતી, પણ મારા નિયમ પ્રમાણે દિવ્ય સર ટેક્સ્ટબુકનો એક પણ દાખલો છોડતા નથી, રાઈટ? જાતે ગણવા આપે છે તો પણ સમજાવીને આપે છે, અને આ તો અગત્યનો દાખલો છે એટલા માટે આખો દાખલો ફરીથી ગણી રહ્યો છું, બરાબર? સ્પેશિયલી તમારા માટે, હે ને? ના, સપોઝ આપણે જે સ્થાનાંતરનું સમીકરણ લખવાના છીએ, હવે આની કઈ જરૂર છે નહીં, કારણ કે બધી માહિતી આપણે ઓલરેડી લખી દીધી છે. તો અહીંયા લખી શકીએ સ્થાનાંતર સદિશ r is equal to સદિશ r0 v0t પ્લસ 1/2 સદિશ a into t સ્ક્વેર. સૂત્રમાં આપેલ કિંમતો મૂકતા, બરાબર ને? તો સદિશ આ વાલા મિત્રો તમને ઉગમ બિંદુથી ગતિની શરૂઆત થાય છે એવું કીધું છે. હવે ઉગમ બિંદુથી ગતિની શરૂઆત થાય તો સદિશ r0 0 થઈ જાય, રાઈટ? એટલે મેં 0 મૂકી દીધા છે. તો હવે આ 0 પ્લસ v0 10 જે કેરેટ, તો 10 જે કેરેટ હું પછી લખીશ આવી રીતે 1/2 એ સદિશ ત્યાં આપેલું છે 8i કેરેટ પ્લસ 2 જે કેરેટ અને એની સાથે થઈ જશે t સ્ક્વેર. હવે આ તો નહીં લખો તો ચાલશે. તો સદિશ r બરાબર 10t જે કેરેટ પ્લસ 1/2 આની સાથે જાય તો 4 થઈ જાય, t આની સાથે ગુણાય તો t સ્ક્વેર થઈ જાય, અને આ બે આની સાથે જાય તો 2 ને 2 ભાગાકારમાં 1 થઈ જાય તો પ્લસ t સ્ક્વેર અને j. આ બંને પદમાં જે કેરેટ છે એમાંથી હું કોમન લઈ લઉં ને i કેરેટ વાળું પદ પહેલા લખી નાખું. તો માટે સદિશ r is equal to 4t square i caret plus 10t plus t square j caret. તો વાલા બચ્ચા પાર્ટી મને આ સૂત્ર મળી ગયું, સમીકરણ નંબર 1, બરાબર? હવે શું કરવાનું? તો કે સમીકરણ 1 ને સદિશ r is equal to xi caret plus yj caret સાથે સરખાવતા x યામની સાથે y યામની સાથે. જો હું આવું કરીશ તો મને સૂત્રમાં શું મળશે વાલા બચ્ચાઓ? તો સૂત્રમાં મળશે 4t સ્ક્વેર શેના બરાબર? x બરાબર. સમીકરણ નંબર 2. એવું જ y બરાબર મને મળી શકશે 10t plus t સ્ક્વેર સમીકરણ નંબર 3.
હવે હું આનું સાદું રૂપ આપીશ શેના પ્રમાણે તો કે 16 પ્રમાણે. તો અહીંયા x બરાબર 16 મૂકતા, રાઈટ. તો જો હું 16 મૂકી દઉં, રાઈટ, 16 તો બરાબર 4t². 4 અહીંયા તો t² is equal to 16 divided by 4 is equal to 4 છે, કેન્સલ. માટે t² is equal to 4, તો માટે t is equal to 2 સેકન્ડ. બોલો, સમજાઈ ગઈ ને વાત એકદમ? બસ હવે આ t ની કિંમત અહીંયા મૂકી દો તો એનો y મળી જાય. તો લખીએ t બરાબર 2 સેકન્ડ મૂકતા. ક્યાંથી લાયા નથી, ગણ્યું છે અને આપણે અહીંયા મૂકી રહ્યા છે. માટે y is equal to 10. t ની કિંમત 2 પ્લસ t નો સ્ક્વેર એટલે 2 નો સ્ક્વેર. તો y is equal to 20 plus 4. તો y is equal to 24 મીટર, રાઈટ. તો આ તમારો આન્સર થઈ ગયો સમયનો. અને આને નંબર 4 આપું અને આને નંબર 5 આપું. કરેક્ટ ના. હવે મને વેગનું મૂલ્ય શોધવાનું કીધું છે, તો હું અહીંયા શું કરીશ ધ્યાન રાખજો. તો હું અહીંયા લખીશ કે વેગ મેળવવા સમીકરણ 1 નું t ની સાપેક્ષે વિકલન કરતા. 1 નું t ની સાપેક્ષે વિકલન કરવા. તો હું અહીંયા લખીશ સદિશ v is equal to dr by dt. આવું થાય. હવે dr by dt માં આની સાથે હું વિકલન કરું તો 4 આગળ આવશે d by dt of t². અને એની સાથે આવી પ્લસ d by dt of 10t. તો હું અહીંયા લખીશ 10 અને અહીંયા આવશે t. જે કેરેટ એની સાથે આવશે. જો તમને જે કેરેટ બહાર રાખવા છે તો પણ વાંધો નથી હો, આપણે બહાર રાખી શકીએ એમ છીએ. ડોન્ટ વરી અબાઉટ ઇટ. ચાલ બહાર રાખીએ. પ્લસ આની જોડે તો કશું છે નહીં, તો હવે હું d by dt of t² જે કેરેટ. દરેકે દરેક સ્ટેપ લખી રહ્યો છું કારણ કે તમને ખબર પડે. સદિશ v is equal to t² નું વિકલન 2t થાય તો અહીંયા 4 into 2t અને એની સાથે i પ્લસ t નું t ની સાપેક્ષે વિકલન 1 થાય એટલે અહીંયા મને મળશે 10 પ્લસ t² નું વિકલન આની જેમ 2t થાય એટલે અહીંયા આવશે 2 into t અને એની સાથે છે. આનો ગુણાકાર કરી દઉં વાલાઓ તો સદિશ v બરાબર 8t i કેરેટ પ્લસ 10 પ્લસ 2t જે કેરેટ. તો વાલા બચ્ચાઓ આ મને વેગનું સૂત્ર મળી ગયું, સમીકરણ નંબર 6, રાઈટ. હવે મારે t બરાબર 2 સેકન્ડ માટે શોધવાનું થાય તો અહીંયા લખું t બરાબર 2 સેકન્ડ માટે વેગ. t is equal to 2 સેકન્ડ માટે વેગ. તો હવે હું શું કરીશ ખ્યાલ છે તમને? t ની કિંમત 2 મૂકી દઈશ. તો સદિશ v બરાબર 8 into 2 i કેરેટ પ્લસ 10 plus 2 into 2 j caret. માટે સદિશ v બરાબર 16 i caret plus 10 અને આ 2 અને 2 4 એટલે 14 j caret. તો આ મને વેગ મળી ગયો. સદિશ છે, ધ્યાન રાખજો. તમારે એકમ લખવું હોય તો મીટર પર સેકન્ડ લખાય, રાઈટ? મીટર પર સેકન્ડ, રાઈટ. સમીકરણ નંબર 7. હવે વેગનું મૂલ્ય વાલા બાળકો, વેગનું મૂલ્ય જોઈતું હોય તો માનાંકમાં v લખવું પડે અને માનાંકમાં v બરાબર આનો વર્ગ અને આના વર્ગનો સરવાળો. That means 16 square plus 14 square is equal to બંનેના વર્ગોનો સરવાળો અને છેલ્લે એનું વર્ગમૂળ એકમ સાથે મીટર પર સેકન્ડ, રાઈટ. હવે આટલું તો તમે કરશો જ એવું હું એક્સપેક્ટ કરીશ તમારી પાસે. વેગની દિશા હવે તમને આ પ્રશ્નમાં નથી પૂછી, આપણે એક વધારે ગણી લેવાનું પણ. કેમ? તો કે કદાચ નવા પ્રશ્નમાં પૂછે તો તે માટે tan θ is equal to vy ના છેદમાં vx.
vy એટલે y ઘટક અને vx એટલે x ઘટક. તો આનો આન્સર 14 ના છેદમાં 16. તો માટે θ is equal to tan inverse. હવે આનો જવાબ શોધો એ અહીંયા મૂકી દો. માટે θ is equal to ની દિશા થઈ જશે જે ધન x દિશા સાથે થશે કારણ કે x અને y બંને ઘટક પ્લસ છે. કેવો સરળ રીતે દાખલો સોલ્વ થઈ ગયો. જ્યારે પહેલા ગણ્યો ત્યારે તમને એવું લાગતું હતું કે ઓહો આ બધું કેમનું થાય, પણ હવે કેવું ઈઝી વેમાં સોલ્વ થઈ જાય છે, હે ને? બસ તો આ જ આપણી ટ્રીક છે, હે ને? ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 4 પોઈન્ટ કયો સોલ્વ કરેલા બચ્ચા આપણે? 4.21 કર્યો, બરાબર ને? નાઉ 4.22 સરસ મજાનો દાખલો છે. કંઈક નવી બાબત જાણવા મળશે અને એકાદ નવું સૂત્ર પણ જે આગળના ચેપ્ટરમાં ઉપયોગમાં આવવાનું છે ને, અથવા તો ત્યાં બતાવીશું, એ અહીંયા સીધું ઉપયોગમાં લઈ લીધું છે, પણ હું તમને રીત શીખવાડીશ સરસ રીતે. જો i કેરેટ તથા j કેરેટ અનુક્રમે x અને y અક્ષ પરના એકમ સદિશ છે. જે આપણને ખબર છે, સદિશો i કેરેટ પ્લસ j કેરેટ તથા i કેરેટ માઇનસ j કેરેટના મૂલ્યો અને દિશા કઈ હશે? આ આપણો પહેલો પ્રશ્ન છે. તો પહેલા પ્રશ્નને પહેલો સોલ્વ કરી દઈએ બચ્ચા પાર્ટી. જો આ આપણી યામ પદ્ધતિ, રાઈટ? આ x દિશા, આ y દિશા, અને નાની બનાવી દઈએ, જગ્યાનો ઉપયોગ થાય, -x અને -y, કરેક્ટ? હવે જો પહેલો સદિશ મારી પાસે આવો છે, સદિશ નંબર 1 i કેરેટ પ્લસ j કેરેટ આવો, અને બીજો સદિશ છે i કેરેટ માઇનસ j કેરેટ આવો બીજો સદિશ છે. તો પહેલામાં બંને પ્લસ છે એટલે i કેરેટ પ્લસ j કેરેટ મને આ દિશામાં મળશે. તમે કહેશો સર આવું કેમ? યસ, સમજાવો. આ બાજુ i કેરેટ, આ બાજુ j કેરેટ, અને એનો આ ખૂણો ધારો કે થીટા છે. મને એક ખૂણો શોધવો છે. બીજો સદિશ છે i કેરેટ અને માઇનસ j કેરેટ. તો હું અહીંયા બતાવી શકું i કેરેટ અને અહીંયા બતાવી શકું j કેરેટ. તમને યામ શોધતા પણ આવડે છે. આ i કેરેટ એટલે અહીંયા, j કેરેટ માઇનસ છે એટલે હું અહીંયા બતાવું, રાઈટ? તો હવે આને અનુરૂપ યામ શું થાય? તો આને અનુરૂપ યામ તમને અહીંયા મળશે. અને આને સદિશ બતાવું તો આવો થશે, અને આ થઈ શકશે ખૂણો આલ્ફા. સમજાઈ ગઈ વાત? તો આ પ્રમાણેની પરિસ્થિતિ આપણને મળે છે, ઇઝન્ટ ઇટ? ના, હવે મારે બંને સદિશના મૂલ્ય શોધવાના છે ને દિશા શોધવાની છે. તો હું અહીંયા લખીને સમજાવું તમને. i કેરેટ પ્લસ j કેરેટ નું મૂલ્ય બરાબર માનાંકમાં i કેરેટ પ્લસ j કેરેટ. તમને ખબર છે કે કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે એના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. એક પછી એક બોલતો જાઉં છું ને લખતો જાઉં છું. તેના ઘટકો એટલે i ની આગળ કશું નથી એટલે 1, j ની આગળ કશું નથી એટલે પણ 1, એના ઘટકોના વર્ગો નો સરવાળો અને એનું વર્ગમૂળ. તો અહીંયા અંડર રૂટ પાછું 1 + 1 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2. આન્સર થઈ ગયો, હે ને? ના, એવી જ રીતે એની દિશા શોધવા માટે પછી આપણે પ્રયત્ન કરીએ. પહેલા મૂલ્ય શોધી નાખીએ. એવી જ રીતે i કેરેટ માઇનસ j કેરેટ નું મૂલ્ય બરાબર માનાંકમાં i કેરેટ માઇનસ j કેરેટ અંડર રૂટ 1² માઇનસ 1². સમજાયું? તો હવે આની સાથે અંડર રૂટ 1 + 1, તો એ પણ 2 થઈ જાય, રાઈટ? મૂલ્ય શોધવાની બે રીત છે, બે રીત. હવે આ મૂલ્ય શોધવાની એક રીત, ખૂણો શોધવાની બે રીત છે. ખૂણો શોધવાની બે રીત છે. જો હું સીધી સાદી મેથડનો યુઝ કરું, સાદી મેથડ એટલે આપણે જે શીખ્યા છીએ અત્યાર સુધીમાં તે હું પછી શીખવાડું, પણ હમણાં જે સૂત્ર હું લખવા જઈ રહ્યો છું તે આવું છે. બે સદિશનો સરવાળો શીખ્યા, બે સદિશની બાદબાકી શીખ્યા, ગુણાકાર શીખ્યા નથી તમે.
તો હાલમાં હું બે સદિશના ગુણાકારની વાત કરવા જઈ રહ્યો છું. સદિશ a ડોટ સદિશ b બરાબર ab cos થીટા. આવું સૂત્ર છે આપણી પાસે. આ સદિશ a, સદિશ b, સદિશ a નું મૂલ્ય, સદિશ b નું મૂલ્ય, મૂલ્ય એટલે આવું કહેવાય, બરાબર. અને થીટા તો લખી શકાય જ્યાં થીટા બરાબર સદિશ a અને b વચ્ચેનો ખૂણો, રાઈટ. સદિશ a અને b વચ્ચેનો ખૂણો આવું કહી શકાય છે. કરેક્ટ. ના, હવે મારી પાસે આ સદિશનો x અક્ષની દિશા સાથેનો ખૂણો શોધવો છે. તો અહીંયા હું લખીશ સદિશ i કેરેટ પ્લસ j કેરેટ નો, સદિશ i કેરેટ પ્લસ j કેરેટ નો x દિશા કૌંસમાં i કેરેટ સાથેનો ખૂણો આ મેળવવું છે મને. તો હું a બરાબર આને લઈશ, b બરાબર આને લઈશ, આનું મૂલ્ય અને થીટા. તો હું લખું છું, ધ્યાન રાખજો, i કેરેટ પ્લસ j કેરેટ એ લખ્યું, ડોટ બીજો સદિશ b એટલે i કેરેટ ઇઝ ઇક્વલ ટુ આ a એટલે આનું મૂલ્ય એટલે વર્ગમૂળમાં 2, b કેરેટ એટલે આનું મૂલ્ય, એકમ સદિશનું મૂલ્ય 1 એકમ થાય એટલે હું અહીંયા 1 લખીશ અને એની બાજુમાં cos થીટા. ફરીથી એકવાર આ જે બતાવ્યું તે આના પ્રમાણે a છે, મેં અહીંયા લખ્યું. અહીંયા b એ x દિશા થશે એટલે x દિશાનો એકમ સદિશ i કેરેટ એટલે અહીંયા લખ્યું. આનું મૂલ્ય અહીંયાથી શોધી ચૂક્યા છીએ એટલે વર્ગમૂળમાં 2. એકમ સદિશનું મૂલ્ય 1 એકમ જ હોય કારણ કે એની વ્યાખ્યા જ છે, જે સદિશનું મૂલ્ય 1 એકમ હોય એને એકમ સદિશ કહેવાય. તો આ 1 એકમ. અને cos થીટા, થીટા તો આપણે શોધવા છે, રાઈટ. ઓકે. હવે તમે ભવિષ્યમાં આગળના ચેપ્ટર નંબર 6 માં આવું શીખશો કે i કેરેટ ડોટ i કેરેટ બરાબર 1 થાય. આવું કેમ એ પણ કહું છું. આ a અને b માં i કેરેટ ડોટ i કેરેટ એટલે 1 1, આ પણ x દિશા, આ પણ x દિશા એટલે અહીંયા cos 0 એટલે એનો જવાબ 1 થઈ જાય. ખ્યાલ આવ્યો? જો મારી પાસે એક સદિશ x દિશાનો હોય, બીજો સદિશ પણ x દિશાનો હોય તો 1 અને 1 એના મૂલ્યો થઈ ગયા અને cos 0 બરાબર 1 થાય. કેમ? તો કે બંને સદિશ એક જ દિશાના છે. જો મારી પાસે આવું હોય i કેરેટ ડોટ j કેરેટ હોય તો બંનેના મૂલ્યો તો એક જ થશે પણ cos 90 થશે. cos 90 કેટલા? તો કે 0. તો અહીંયા તમને આન્સર 0 મળશે આના કારણે. ખ્યાલ આવ્યો? તો બસ આ બે જ્ઞાન અહીંયા ઉપયોગમાં લઈએ. જો i કેરેટ ડોટ i કેરેટ પ્લસ j કેરેટ ડોટ i કેરેટ વર્ગમૂળમાં 2 અને cos આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે થઈ ગયું. i કેરેટ ડોટ i કેરેટ 1 થાય, j કેરેટ ડોટ i કેરેટ નો જવાબ 0 થાય. તો અહીંયા મારી પાસે બાકી રહેશે 1 પ્લસ 0 વર્ગમૂળમાં 2 અને cos થીટા. માટે 1 ઇઝ ઇક્વલ ટુ √2 cos થીટા. માટે 1 upon √2 ઇઝ ઇક્વલ ટુ cos થીટા. માટે થીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ 1 upon √2. cos નો કયો ખૂણો હોય તેથી જવાબ 1 upon √2 થાય. તો લખી શકો માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી. એટલે સદિશ આ x દિશા સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે. ક્લિયર એકદમ? ના. હવે હું બીજા માટે શોધીશ આની જેમ. સદિશ i કેરેટ માઈનસ સદિશ j કેરેટ નો x દિશા એટલે કે i કેરેટ સાથેનો ખૂણો. મેથડ બિલકુલ જ સેમ જઈ રહી છે, ધ્યાન રાખજો, બિલકુલ જ સેમ. ધ્યાન રાખજો. અહીંયા મારે શું કરવાનું છે? ડોટ આ i કેરેટ માઈનસ j કેરેટ. i કેરેટ માઈનસ j કેરેટ ક્યાં આવે? ચોથા ચરણમાં. કેમ અહીંયા લીધું? કારણ કે આ માઈનસ જે આવે y દિશા માઈનસ થાય. ઓકે. નાઉ હવે આવી રીતે હું લખીશ, ધ્યાન રાખજો, i કેરેટ માઈનસ j કેરેટ ડોટ i કેરેટ
ઇઝ ઇક્વલ ટુ આનું મૂલ્ય વર્ગમૂળમાં 2 એકમ સદિશનું મૂલ્ય ઓકે એકમ સદિશનું મૂલ્ય પાછું 1 એકમ અને cos θ આનો ગુણાકાર આની સાથે એટલે પાછું i કેરેટ ડોટ i કેરેટ માઈનસ છે તો માઈનસ j કેરેટ ડોટ i કેરેટ ઇઝ ઇક્વલ ટુ √2 cos θ j કેરેટ ડોટ i કેરેટ 0 i કેરેટ ડોટ i કેરેટ 1 તો અહીંયા લખીશ 1 ઇઝ ઇક્વલ ટુ √2 cos θ cos θ ઇઝ ઇક્વલ ટુ 1 upon √2 તો θ ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ 1 upon √2 ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી એટલે બેમાં જવાબ 45 આવ્યો એનો મતલબ મારે શું કરવાનો ભાઈ કશો મને અહીંયા જવાબ 45 છે ને અહીંયા 45 છે કરવાનું શું કશો જ નહીં આ પહેલા ચરણમાં 45 આ ચોથા ચરણમાં 45 કેમ ચોથું ચરણ કારણ કે આ સદિશનો y ઘટક માઈનસ છે એટલે લખવું પડે 45 ડિગ્રી ધન x દિશા સાથે ઉપર તરફ ધન x દિશા સાથે ઉપર તરફ અને અહીંયા લખવું પડે ધન x દિશા સાથે નીચે તરફ બોલો સમજાઈને વાત હવે આ તો નવી મેથડ થઈ આ બધું દેશી સ્ટાઇલ જૂની સ્ટાઇલ થી આપણે જે જાણો છો એના પ્રમાણે શોધવું હોય શું કરવાનું બિલકુલ સહેલું છે પ્રશ્ન તો આનો આ જ છે આપણો હવે હું અહીંયા ત્રિકોણ બનાવી દઉં છું ધ્યાન રાખજો રાઈટ ત્રિકોણ બનાવી tan θ બરાબર ઓકે મારે અહીંયા આલ્ફા બતાવ્યો છે તો મારે અહીંયા આલ્ફા જ બતાવવો પડે તો એ પદ જુદું પડે હે ને તો અહીંયા cos આલ્ફા લખીશું તમે કોઈ બોલ્યું સર આલ્ફા ખૂણો છે એટલે મને સંભળાઈ ગયું એટલે મેં લખી દીધું હે ને નાઈસ 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 tan θ બરાબર સામેની બાજુના છેદમાં પાછળની બાજુ હવે આ ખૂણાની સામેની બાજુ એટલે જે કેરેટ આ i કેરેટ તો આ છે બચ્ચા પાર્ટી તો હું અહીંયા પાછું નીચે લખી દઉં i કેરેટ બરાબર તો ચાલો અહીંયા જ લખી દઈએ i કેરેટ બરાબર ખૂણાની સામેની બાજુ એટલે j કેરેટ હવે j કેરેટ એટલે 1 એકમ થાય તો tan θ બરાબર હું લખી શકું 1 ના છેદમાં 1 y ઘટકના છેદમાં x ઘટક 1 1 પછી લખો અહીંયા y લખો અને અહીંયા x લખો y નું મૂલ્ય 1 એકમ અને x નું મૂલ્ય 1 એકમ એટલે 1 માટે θ is equal to directly 45 degree that's it પૂરું થઈ ગયું બરાબર લખવું હોય તો આવું લખાય θ is equal to tan inverse 45 બરાબર સોરી tan inverse 1 બરાબર 45 બસ વાક્ય લખી નાખવાનું સહેલું ને નાઉ માય ડિયર ફ્રેન્ડ્સ આના માટે પ્રશ્ન આપણો આ છે તો હવે હું આની રીત શીખવાડું તો tan આલ્ફા બરાબર y ઘટકના છેદમાં x ઘટક y ઘટક માઈનસ છે -1 ના છેદમાં હવે આલ્ફા -1 ક્યારે થાય તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ હાલમાં હું શોધી નાખીશ tan ઇન્વર્સ 1 મૂલ્ય લીધું ઇઝ ઇક્વલ ટુ 45 પછી મારે આ વાક્ય લખવું પડે અહીંયા કેમ તો કે ખરેખર માઈનસ છે ના માઈનસ કયા ચરણમાં શક્ય બને તો કે સર ચોથા ચરણમાં જ આ સદિશ પોસિબલ છે રીઝન y ઘટક ઋણ ચોથામાં અને x ઘટક ધન એવું ચોથામાં જ શક્ય બને બીજે ક્યાંય ના બને એટલા માટે હે ને નાઈસ હવે જે બીજું શોધવાનું છે એમાં આમાંથી આ ખાલી મૂલ્યની જરૂર પડશે આ બધાની જરૂર નથી તો આપણે થોડું રિમૂવ કરી દઈએ આ બાબત મગજમાં ફિટ કરી રાખજો કારણ કે આના પછીનો બીજો પાર્ટ છે ને એમાં એની જરૂરિયાત છે આપણને એટલા માટે ઓકે મારા વાલા બાળકો આમાં બીજું કંઈક શોધવાનું છે હે ને શું છે સદિશ a બરાબર સદિશ a આપેલો છે બીજો સદિશ ચલાતો 2i કેરેટ પ્લસ 3j કેરેટ નો i કેરેટ પ્લસ j કેરેટ ની દિશામાંનો ઘટક શોધવાનો છે આ સદિશનો આ દિશાનો ઘટક શોધવાનો છે રાઈટ એક જ વાક્ય બોલીશ એક જ વાક્ય
આની અંદર a b cos થીટા છે. જો તમે આમાંથી b ને કાઢી નાખો તો a cos થીટા એટલે a નો b ની દિશાનો ઘટક મળે. b ને રાખો અને a ને કાઢી નાખો તો b નો a ની દિશાનો ઘટક મળે. ટૂંકમાં આ cos થીટા ની સાથે જે રાખો ને એ સદિશનો ઘટક મળી જાય. ફરીથી a cos થીટા એ કોનો ઘટક થઈ ગયો? સદિશ a નો. કઈ દિશાનો થયો? તો કે જે કાઢી નાખ્યું તે. આ કાઢી નાખ્યું એટલે જાય નીચે. હા, પાછું એવી રીતના આપણે કરીશું. તો મારી પાસે આ છે, તો હવે એ તો આ છે જ, આને હું નામ આપી દઉં b. તો લખી શકાય કે અહીં સદિશ b બરાબર i કેરેટ પ્લસ j કેરેટ લેતા. બરાબર? માટે સદિશ a ડોટ સદિશ b બરાબર ab cos થીટા. માટે a cos થીટા બરાબર સદિશ a ડોટ સદિશ b ના છેદમાં b. આ b એટલે મૂલ્ય, જેની ઉપર તીરની નિશાની ના કરીએ ને એટલે મૂલ્ય. આ a cos થીટા એટલે શું લખીશ? તો આવું લખાય, સદિશ a નો સદિશ b ની દિશાનો ઘટક. સદિશ a નો સદિશ b ની દિશાનો ઘટક બરાબર a cos થીટા. સદિશ a ડોટ b, સદિશ a એટલે 2i કેરેટ પ્લસ 3j કેરેટ ડોટ b એટલે i કેરેટ પ્લસ j કેરેટ ડિવાઇડેડ બાય b. હવે b તો મૂલ્ય છે વાલા બચ્ચા પાર્ટી. હવે તમે આનું મૂલ્ય આગળ આ જ દાખલામાં શરૂઆતમાં શોધી ચૂક્યા છો. તો આનું મૂલ્ય વર્ગમૂળમાં 2 છે. આ i નો ગુણાકાર આ 2 સાથે ને j નો ગુણાકાર પણ આ 2 સાથે થાય. માટે a cos થીટા બરાબર આનો ગુણાકાર આની સાથે, તો 2i કેરેટ ડોટ i કેરેટ આની સાથે 2i કેરેટ ડોટ j કેરેટ પ્લસ 3j કેરેટ ડોટ i કેરેટ પ્લસ 3j કેરેટ ડોટ j કેરેટ ડિવાઇડેડ બાય અંડર રૂટ. પણ તમને ખબર પડી જ જવી જોઈએ કે જેમાં આવું આવે કે ઊંધું આવે એ 0 થાય. એનો મતલબ કે એક આ પદ અને બીજું આ પદ બેવ 0 થશે. કેમ? તો કે આના અનુસાર j કેરેટ ડોટ j કેરેટ ને i કેરેટ ડોટ i કેરેટ આની જેમ 1 થાય. જો હું હજુ બીજું લખું ને તો આવું સંપૂર્ણ બધાને લાગુ પાડી શકાય. i ડોટ i, j કેરેટ ડોટ j કેરેટ, k કેરેટ ડોટ k કેરેટ બરાબર 1. એવી જ રીતે i કેરેટ ડોટ j કેરેટ, j કેરેટ ડોટ k કેરેટ, k કેરેટ ડોટ i કેરેટ 0 થાય. આવું કેમ થાય? તો એની મેં અહીંયા સમજૂતી આપી દીધી. હવે એનો ઉપયોગ આની અંદર કરો. તો હવે જો તમે સમજી શકો છો તો આ i કેરેટ ડોટ i કેરેટ 1 થઈ ગયા એટલે આમાંથી 2 પ્લસ 0 0 પ્લસ 3 ના છેદમાં વર્ગમૂળમાં 2. રાઈટ? માટે સદિશ a cos થીટા બરાબર 5/√2 થાય. ધેટ્સ ઇટ. આ એનો ઘટક મળી ગયો. પણ આ તો મૂલ્ય મળ્યું. આ મૂલ્ય મળ્યું. આ આકૃતિની સાથે કોઈ લેવા દેવા નથી, ધ્યાન રાખજો. હવે મારે એને સદિશના સ્વરૂપમાં દર્શાવવું છે. એને સદિશના સ્વરૂપમાં દર્શાવવું છે તો મારી પાસે આનો એકમ સદિશ હોવો જોઈએ. તો અહીંયા લખો સદિશ b બરાબર i કેરેટ પ્લસ j કેરેટ ની દિશામાં એકમ સદિશ, જેને હું n કેરેટ કહું. તો n કેરેટ બરાબર સદિશ b ના છેદમાં એનું મૂલ્ય. આવું આ જ ચેપ્ટરમાં શીખ્યા છો. તો સદિશ b એટલે i કેરેટ પ્લસ j કેરેટ અને મૂલ્ય એટલે વર્ગમૂળમાં 2. ધેટ્સ ઇટ. હવે મારી પાસે લખાય સદિશ a નો સદિશ b ની દિશામાંના
સદિશ બી ની દિશામાં નો સદિશ ઘટક. કયો શબ્દ ઉમેરાયો? સદિશ શબ્દ. આ અદિશ છે. જવાબ અહીંયા પૂરો થઈ જાય, ચાલે, વાંધો ના આવે, પણ મારે સદિશ ઘટક શોધવો છે. તો શું કરવાનું? તો લખવાનું ઇઝ ઇક્વલ ટુ a cos theta into n caret. n caret એટલે તો ઇઝ ઇક્વલ ટુ a cos theta બરાબર 5 upon √2 into I caret plus j caret upon √2. તો આનો આન્સર થઈ જશે 5/2 I caret plus j caret. તો આ એનો આન્સર. ક્લિયર? આ પ્રમાણે તમારે આનો આની દિશાનો ઘટક શોધ્યો. હવે બીજો ખાલી આ નિશાની માઈનસ થઈ જાય તો પરિણામ શું બદલાય એ પ્રમાણે આગળ બીજી ગણતરી પણ આપણે કરવાની રહેશે. રાઈટ? નાઉ બીજો સદિશ છે આપણી પાસે a અને હવે હું b ડેશ કહી દઈશ, કઈ વાંધો નથી. હવે જો બીજું જે શોધવાનું છે, સદિશ a બરાબર 2i caret plus 3j caret નો i caret minus j caret ની દિશામાંનો ઘટક. તો અહીંયા હું લઈ લઈશ સદિશ b ડેશ બરાબર i caret minus j caret. બરાબર? તો હવે ડાયરેક્ટ આવું લખું તો સદિશ a ડોટ સદિશ b ડેશ ઇઝ ઇક્વલ ટુ ab ડેશ cos theta. આના ઉપરથી આની જેમ મારે હજુ પણ a cos theta લખવું હોય તો અહીંયા લખવું પડે સદિશ a ડોટ સદિશ b ડેશ ના છેદમાં b ડેશ. જુઓ, સદિશ નથી કર્યું એટલે મૂલ્ય. હવે બહુ ઝડપથી જવું પડે, વારંવાર પછી બધા સ્ટેપ્સ નહીં લખવાના. તો પહેલું પદ તો એનું એ જ રહેશે 2i caret plus 3j caret divided dot I caret minus j caret divided by b dash નું મૂલ્ય વાલા બાળકો વર્ગમૂળમાં 2. આનો ગુણાકાર આની સાથે, તો માટે a cos theta is equal to આનો ગુણાકાર આની સાથે, તો again 2i caret dot I caret આનો ગુણાકાર આની સાથે minus 2i caret dot j caret minus ચાલો પ્લસ આનો ગુણાકાર આની સાથે તો 3j caret dot j caret j caret dot I caret है ને, આનો ગુણાકાર આની સાથે minus 3j caret dot j caret. વાલા બચ્ચા પાર્ટી સમજ પડે છે ને? વર્ગમૂળમાં 2. પાછું આ બેનો ઉપયોગ કરતા શીખો. તો એ બેનો ઉપયોગ કરશો તો કયા બે પદ શૂન્ય થાય? બોલો જલ્દી. કયા બે પદ શૂન્ય થશે? તો બે પદ શૂન્ય થશે તે આ 1 અને આ 2. રાઈટ? નાઉ 2 I dot I1 minus 0 plus 0 minus 3 થયા. ધ્યાન રાખજો, minus 3 થયા હે ને? j caret dot j caret. નાવ વર્ગમૂળમાં 2. રાઈટ? તો હવે થઈ જશે -1 upon √2. જે અહીંયા 5 upon √2 આવતું હતું એ -1 upon √2 થઈ ગયું. બરાબર ને? બસ મેથડમાં કોઈ ચેન્જ નહીં કરવાનો. હવે હું અહીંયા લખીશ સદિશ b ડેશ બરાબર I caret minus j caret ની દિશામાં એકમ સદિશ વાલા બાળકો n caret ડેશ કહી દઉં ઇઝ ઇક્વલ ટુ સદિશ b ડેશ ના છેદમાં માનાંકમાં સદિશ b ડેશ I caret minus j caret upon √2. બસ આનો સદિશ a નો સદિશ b ડેશ ની દિશામાં નો ઘટક નો સદિશ ઘટક, પાછો શબ્દ અગત્યનો. રાઈટ? તો ઇઝ ઇક્વલ ટુ a cos theta into n dash caret. a cos theta કેટલા છે વાલા બાળકો? -1 upon √2 અને n dash, તો n dash છે I caret minus j caret divided by √2. રાઈટ? તો આનો આન્સર minus I caret
j કેરેટ અપોન 2 જેવો અહીંયા છે એવો અહીંયા અલગથી આન્સર મળે છે. આ નવી બાબત ચેપ્ટર નંબર 6 માં આવશે શીખવાની, પણ અહીંયા ઉપયોગ હતો એટલે મારે તમને આ સૂત્ર ઉપરથી અમુક બાબતો સમજાવવી પડે. દાખલો મિનિમમ 2 વાર જોઈ લેજો, અધરવાઇઝ લટકી જવાશે ક્યાંક વચ્ચે રસ્તામાં તો મજા નહીં આવે. અને આવા જ જે પ્રક્ષેપ ઘટક શોધવાના દાખલા પૂછાતા હોય છે. પછી શોર્ટકટ પણ પાછો બતાવીશ. આ તો એક્ઝેક્ટ મેથડ, રાઈટ? ચાલતા શીખ્યા છે, દોડતા નથી, જમ્પ મારતા નથી શીખ્યા, રાઈટ? તમે ડાયરેક્ટ JEE માં કૂદકા મારો ના મેળ પડે, નીટમાં કૂદકા મારો ના મેળ પડે. તમારે ચાલવાનું છે, શરૂઆત છે એટલા માટે. વાલાઓ, પેજ નંબર 87 પર 4.23 અવકાશમાં કોઈક સ્વૈચ્છિક ગતિ માટે નીચે આપેલ સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે એ સમજાવો. સ્વૈચ્છિક ગતિ, સ્વૈચ્છિક એટલે અચળ વેગ હોય ના હોય, અચળ પ્રવેગ હોય ના પણ હોય, આ બધું એની અંદર આવશે. જોઈને જો તમે વિચારો તો અચળ પ્રવેગ હોય પણ ખરો ને ના પણ હોય એવું વિચારો એટલે તમને તરત જ ખબર પડે કે આ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે, એટલે અહીંયા લખાય સાચું નથી. આ ક્યારે સાચું છે? તો કે અચળ પ્રવેગ હોય તો જ સાચું છે. આ પણ સાચું નથી. વલાવ, સમીકરણ સાચું છે પણ પ્રવેગી ગતિ નથી કીધું એટલા માટે. આ પણ સાચું નથી. કેમ? તો કે બે વેગનો સરવાળો અને છેદમાં 2 એટલે સરેરાશ. આ તો જ મળે કે જો વેગ એક સરખો વધતો જતો હોય તો જ આ શક્ય છે. એટલે અહીંયા પણ લખી શકું છું કે સાચું નથી. કરેક્ટ? તો આ પ્રમાણે આ 3 સાચા નથી. એનો મતલબ કે સ્વૈચ્છિક ગતિ માટે અથવા તો કોઈ પણ ગતિ માટે B અને E સાચા છે, જ્યારે A, C, D એ માત્ર અચળ પ્રવેગી ગતિ માટે જ સાચા છે. ખ્યાલ આવ્યો? બીજું, આની અંદર કેટલાક બાળકોને કન્ફ્યુઝન થાય છે બે સિમ્બોલમાં. એક આવો સિમ્બોલ અને બીજો આવો સિમ્બોલ. તો કોઈ પણ ભૌતિક રાશિમાં જ્યારે તમે v આવું લખો તો આને આવું વાંચવાનું કે v એ t નું વિધેય છે. વિધેય છે એનો મતલબ કે v ની કિંમત t સાથે બદલાય છે, આવું વાંચવાનું. જ્યારે તમને આવું લખેલું હોય તો ત્યારે તમારે આવું સમજવાનું કે v અને t નો ગુણાકાર છે. આ ગુણાકાર નથી, આ ગુણાકાર છે. આવું બ્રેકેટમાં આવે એનો મતલબ કે t2 સમયે વેગ છે, t1 સમયે વેગ છે. આ t1 સમયે સ્થાનાંતર છે, t2 સમયે સ્થાનાંતર છે. ખ્યાલ આવે છે? એટલે આવું જ્યારે પણ આવે તો એને ઇંગ્લિશમાં વાંચવું હોય તો v એઝ અ ફંક્શન ઓફ t અથવા તો vt આવું બની જાય. જ્યારે આને વાંચવું હોય તો v into t આવું બની જાય. v એઝ અ ફંક્શન ઓફ t અથવા તો vt. જ્યારે આને વાંચો તો v into t. હજુ એકવાર, v એઝ અ ફંક્શન ઓફ t અથવા તો vt. ગુણાકાર નથી. મગજને ફિક્સ કરી આપજો, કારણ કે આવા સિમ્બોલ છે ને બધી બહુ વખત ફિઝિક્સમાં આવશે કે કોઈ એક ભૌતિક રાશિ જેની સાથે બદલાતી હોય એને બ્રેકેટમાં લખાય. જ્યારે અહીંયા ગુણાકાર છે તો અહીંયા વાંચીશું v એઝ અ ફંક્શન ઓફ t અથવા vt, v into t. સમજાઈ ગયું ને એકદમ? બરાબર કહો. 4.24 પેજ નંબર 87 પર, રાઈટ? નીચે દર્શાવેલ દરેક વિધાન ધ્યાનપૂર્વક વાંચો. તમને કીધું જો ધ્યાનપૂર્વક વાંચો એમ, અને કારણ તથા ઉદાહરણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું. વિધાન શું છે? અદિશ રાશિ તે છે કે જે, વિધાન આવું છે,
અદિશ રાશિ તે છે કે જે, હવે પહેલું વાક્ય શું છે વાંચો, આ પહેલા વાંચવાનું પછી એનું વાક્ય વાંચો. અદિશ રાશિ તે છે કે જે કોઈ પ્રક્રિયામાં અચળ રહે છે. હવે એવી દરેક ભૌતિક રાશિ અચળ રહે એવું ના પણ હોય, જેમ કે દળ અચળ જ રહે, સમય અચળ જ રહે, ના બદલાય ક્યારે. પણ કેટલીક ભૌતિક રાશિઓ એવી છે કે ગતિ ઉર્જા, તો એનું સંરક્ષણ થાય પણ ખરું, ના પણ થાય. ક્યારે થાય ને ક્યારે ના થાય એવું શીખીશું છઠ્ઠા ચેપ્ટરમાં. પણ તમને ઉદાહરણમાં રેફરન્સ બુકમાં કીધું છે કે અસ્થિતિસ્થાપક સંઘાત આવો શબ્દ વાપર્યો છે. હવે સમજાવું સંઘાત એટલે શું. એક પદાર્થ આમ ગતિ કરતો હોય બીજા પદાર્થ સાથે આમ અથડાય તો એને સંઘાત કહેવાય. ફરીથી એકવાર, એક પદાર્થ ગતિ કરતો હોય બીજા પદાર્થ સાથે અથડાય તો એને સંઘાત કહેવાય. આવા સંઘાતમાં કેટલીક વાર ગતિ ઉર્જાનું સંરક્ષણ નથી થતું, એને અસ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. એનો મતલબ કે એ વાળું વિધાન ખોટું છે. કરેક્ટ. હવે પ્રશ્ન આવે છે બી વાળા વિધાન. બી શું કહે છે? અદિશ રાશિ તે છે કે જે ક્યારે ઋણ હોતી નથી. ના બને. અદિશ રાશિ ઋણ પણ હોય, જેમ કે તાપમાન માઇનસમાં પણ હોય છે, અદિશ રાશિ છે. એનો મતલબ કે આ વિધાન પણ ખોટું છે. તમારે આટલું લખવાનું નથી હો ભાઈ, તમારે એની સમજૂતી જે હું બોલી જાઉં છું એ આપવાની છે, લખવું પડે. જેમ કે કેટલીક ભૌતિક રાશિઓ ઋણ પણ હોય છે, જેમ કે તાપમાન, એનું મૂલ્ય ઋણ પણ હોય છે. ઓકે, ના તમે એમ કહો છો સર એક માટે હા, સાચું પડવા માટે બધું જ સાચું હોવું જોઈએ ને ખોટું પડવા માટે એક જ હોય તો પણ એ ખોટું પડે. ત્રીજું વિધાન મારા વાલા બચ્ચા પાર્ટી સી શું છે? તો સી માં એવું કીધું છે તે પરિમાણ રહિત હોય છે. અદિશ રાશિ તે છે કે જે પરિમાણ રહિત હોય છે. હવે આ તો તમે તરત કહેશો સર દળ અદિશ છે પણ એને પરિમાણ છે, તો કે હા કિલોગ્રામ એનો એકમ છે ને એના પ્રમાણે પરિમાણ. પરિમાણ એટલે બીજા ચેપ્ટરમાં જવું પડે. m1 છે સમય, t1 છે લંબાઈ, l1 છે. આ બધા એના ઉદાહરણ થઈ ગયા. એનો મતલબ કે આ પણ ખોટું છે. તમને થાય સર બધા ખોટા આલ્યા છે. જોઈએ ભાઈ આપણો થોડો પ્રશ્ન છે યાર એવું બધું. ડી અવકાશમાં તે એક બિંદુથી બીજા બિંદુ વચ્ચે બદલાતી નથી. હવે આ વાત બી ખોટી છે. કેમ? તો કે તાપમાન એક સ્થાનથી બીજા સ્થાન પર જાવ બદલાય. બદલાય કે ના બદલાય? તો કે હા સર. તો બસ તો આપણે તો એક જ એક્ઝામ્પલ જોઈએ. એનો મતલબ કે આ પણ ખોટું છે. છેલ્લું જોઈ લેજો, બધા ખોટા હશે તો ખોટું થઈ જશે. તે દરેક અવલોકનકાર માટે એક મૂલ્ય હોય છે, પછી ભલે તેના યામાક્ષોના નમન જુદા જુદા હોય. તો કે આ વસ્તુ સાચી છે. સમય તમે અહીંથી માપો કે અહીંથી માપો, દળ અહીંથી માપો કે અહીંથી માપો, દળ તો સમાન જ રહે, બદલાય જ નહીં. આવું કોઈ પણ તમે ગમે તે રીતના માપશો અદિશ રાશિને, કારણ કે દિશા સાથે નથી બદલાવાનું ભાઈ. તમે અહીંયા ઊભા રહીને દળ માપો, આને અમેરિકામાં લઈ જઈને માપો, ગમે ત્યાં લઈ જઈને માપો, ના બદલાય. દળ ના બદલાય, વજન બદલાય. આપણને દળ છે, અદિશ રાશિ છે એટલા માટે. કરેક્ટ. તો આ પ્રમાણે અદિશ રાશિની સાથે સંકળાયેલા કેટલાક જવાબો આપણે આપી દીધા. રાઈટ? જે પ્રશ્ન પૂછ્યા છે તે પ્રમાણે. ઓકે.